નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી ટુડેમાં। હું છું જિગ્નેશ ભટ્ટ। મિત્રો, હાલ મોરબીની અંદર હજારોના નહીં પરંતુ લાખો કરોડોના વિકાસ કામો થઈ રહ્યા છે અને આ વિકાસ કામો થઈ રહ્યા હોવાની સાથે સાથે એમાં અમુક પ્રશ્નો પણ ઉઠતા હોય છે। તેવી જ એક વાત અહીં પ્રસ્તુત કરવા માટે જઈ રહ્યા છીએ। આ બાબતે માર્ગ મકાન વિભાગના અધિકારી સાથે પણ અગાઉ એક વખત વાત કરી હતી અને ધ્યાન દોર્યું હતું કે આ કરવું જોઈએ। તેના માટે જ આ એક વિડીયો બનાવેલો છે, જેથી કરીને તંત્રને ધ્યાને આવે, થોડી લાંબા ગાળાનું આયોજન કરીને સારી રીતે જે ખર્ચ થઈ રહ્યો છે તે ઉપજે અને લાંબા સમય સુધી લોકોને એનો લાભ મળે, એના માટે આ વિડીયો છે। મિત્રો, વાત છે મોરબીના આ કેસરબાગ પાસેના રોડની। આ છે નવો બની રહ્યો છે, નવો એટલે કે કેસરબાગનું નવીનીકરણ થઈ રહ્યું છે અને નટરાજ બાજુથી, એટલે કે આ જે નટરાજ ફાટક છે, જે ઓવરબ્રિજ બની રહ્યો છે, ત્યાં એ નટરાજ બાજુથી જ્યારે આપણે આ એલી કોલેજના રસ્તે જતા હોઈએ ત્યારે સરસ મજાનો રોડ સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે, જે ખૂબ અને ખૂબ સારું। પરંતુ આ જે કેસરબાગ પાસેનો જે આ રસ્તો છે કે જે નટરાજ બાજુથી આવે છે અને એલી કોલેજ બાજુ જાય છે, ત્યાં અહીંયા કેસરબાગની નજીક આ એક નાલું જોવા મળી રહ્યું છે કે જે વરસાદી પાણીના નિકાલ માટે જ્યારે આ રોડ નાનો હતો ત્યારે વચ્ચેથી ભૂંગળા નાખીને એક તરફનું પાણી બીજી તરફ વરસાદી પાણી ભરાય તે કાઢવા માટેની જગ્યા હતી, જે તમને ત્યાં લઈ જઈને બતાવું। અને એના વિશે જ આ વાત છે કે આ જે વરસાદી પાણીના નિકાલ માટેનું ભૂંગળું છે, જે તે ટાઈમે બગીચો હતો અને રોડ નાનો હતો ત્યારે આ નાલું અહીંયા રાખવામાં આવ્યું હતું ને આ રજવાડા શાહીનું આ જગ્યા છે વરસાદી પાણીના નિકાલની। એનું બાંધણી જોઈ શકો છો કે આજે વર્ષો બાદ પણ એક એની એવી ને એવી વસ્તુ જોવા મળે છે। પથ્થરનું બાંધકામ છે છતાં પણ, બૈલાનું પથ્થરનું બાંધકામ છે છતાં પણ વર્ષો પહેલાં જે વરસાદી પાણીનું રજવાડા સમયે જે કામ કરવામાં આવ્યું હતું આજે અકબંધ છે। પરંતુ વાત એ કરવી છે કે આ રોડ છે એની જે ખરેખર પહોળાઈ છે એ પહોળાઈમાં હવે આ નાલું આડું આવી રહ્યું છે। આડસ કરી છે જેથી કરીને કોઈ પડી ન જાય, કોઈ દુર્ઘટના ન બને, સારી વાત છે। પરંતુ પ્રશ્ન એ છે કે આ રોડ જ્યારે પહોળો કર્યો છે, તમે જોઈ શકો છો કે રોડની બંને કિનારી કેટલી છે, અહીંથી માંડીને આ સાઈડ લગી। તો આ જે મોટો રોડ બનાવ્યો છે તો આ જે નાલું છે એ નાલામાં પણ એક જો મોટો પાઇપ મૂકી દેવામાં આવે અને પાઇપ મૂકીને એની માથે સારા બે પાઇપ કે એક પાઇપ મોટો મૂકીને એની ઉપર સીસી પાથરી દેવામાં આવે ભરતી કરીને, તો આ રોડ ચોક્કસ અહીંયા મોઢાના ભાગેથી જે દબાયેલો દેખાય છે તે મોટો થઈ શકે। અને આના માટે આપણે અગાઉ મૌખિક રીતે જ્યારે રોડ બનવાનું ચાલુ હતું ત્યારે પણ અધિકારીનું ધ્યાન દોર્યું હતું કે આ જે નટરાજ બાજુથી જે આ એલી કોલેજનો આ જે રસ્તો જઈ રહ્યો છે એ રસ્તા ઉપર જે આ શરૂઆતી ભાગ છે ત્યાં કેસરબાગની એકદમ બાજુમાં જે આ નાલું છે, આ નાલાને યોગ્ય પાઇપ મૂકીને બુરાણ કરીને તેની માથે જો રોડ બનાવી દેવામાં આવે તો જે આ દબાયેલો ભાગ રોડનો દેખાય છે આ એની બદલે રોડ પહોળો થઈ જાય। તો અમે અમારા માધ્યમ વડે મોરબીવાસીઓ વતી તંત્ર પાસે અપેક્ષા અને માંગ કરીએ છીએ કે આ જે નાલાનું કામ છે એ જો કામમાં હોય જ તો સારી બાબત છે, તો કર્યું નથી હજી સુધી। રોડ તો બની ગયો છે, રોડ પૂરો થઈ ગયો છે, જે ઓલા ભાઈ બ્લુ શર્ટવાળા આવી રહ્યા છે પાછળ ત્યાં સુધી તમે જોઈ શકો છો રોડનું કામ પૂરું થઈ ગયું છે, પરંતુ આ કામ થયું નથી। તો સ્વાભાવિક છે કે આ ભૂલી ગયા હશે, કાં લીધું નહીં હોય, તો એ દરમિયાન આ બાબત ધ્યાનમાં લેવી જોઈએ કે આ જે નાલાનો જે આટલો ભાગ રહ્યો ત્યાં પેવર કરીને નીચે પાઇપ મૂકીને વરસાદી પાણીના અને ભરતી કરીને અહીંયા આ રોડ પહોળો કરવો જોઈએ। આ મોરબીવાસીઓ વતી અમે અમારા માધ્યમથી તંત્ર સમક્ષ આ માંગ કરી રહ્યા છીએ। નમસ્કાર।